જય માતાજી બધાની, કેમ છો બધા? તો બધા મજામાં જઈશો ને આજના મિની વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે છે ને ઓળો બનાવવાનો છે. તો રીંગણા આપણે શેકી નાખ્યા છે ને એને જોઈને આપણે આ રીતે કરી લીધા છે. તો હવે આપણે આનો ઓળો બનાવવાનો છે. તો આ રીંગણા છે ને આપણે દેહના છે. તો દેહમાંથી અમે રીંગણા લેવા હતા. તો એમાંથી ને 2 રીંગણા હળેલા નીકળ્યા ને 4 રીંગણા હારા નીકળ્યા. તો 4 રીંગણાનો આપણે ઓળો બનાવવાનો છે. તો એટલો ઓળો તો આપણે થઈ રહે છે, કેમ કે તમને ખબર જ છે કે અટાણે અમે 3 જણા જ છે. તો મનીષભાઈ તો આપણે ટિફિન લઈને વહી જાય ને અમે 3 વહીએ. તો 3 છે એટલે એટલો ઓળો થઈ રહે આપણે. તો આવે તો આપણે 3-4 દિવસ થઈ ગયા છે. તો તમને ખબર જ છે કે 3-4 દિવસ તો અમારે થઈ ગયા છે, પણ બીજું શાક બકાલું બધું હતું તો એ અમે બનાવતા હતા, એટલે આનો રીંગણાનો વારો ન આવ્યો. તો આજ હવે આપણે બધું બકાલું પૂરું થઈ ગયું છે. થોડું હજી એક તો એમ તો સરેંગવાની સીંગું પડી છે. તો એનો વિચાર કરું છું કે થેપલા બનાવવાનો વિચાર કરું છું સરેંગવાની સીંગુનો. તો હવે કદાચ એનો વારો સાંજે આવશે એવું છે. ને અત્યારે તો છે ને ઓળો બનાવીએ ને રીંગણા બનાવીએ. તો કોને કોને ઓળો ભાવે છે તો એ કમેન્ટમાં મને કહેજો. ને કોને રોટલી હારે ભાવે છે, કોને રોટલા હારે ભાવે છે, તો એ તમે મને કહેજો. તો મને તો છે ને રોટલો જ વધારે ભાવે છે, કેમ કે મને રોટલી છે ને ઓછી ભાવે છે. તો રોટલી તો હું ભાગે જ ખાઉં, નકર મારા હાટું હું રોટલો જ બનાવી નાખું. ક્યારેક વળી ન બનાવ્યું હોય તો રોટલી ખાઈ લઉં. તો રોટલી ખાવ તો 1-2 જ રોટલી ખાવ, તો જાજે ન ખાવ, કેમ કે મને છે ને રોટલી જરતી નથી એવું છે. તો કોને કોને રોટલી નથી જરતી તો એ કોમેન્ટમાં લખજો તમે. મને તો જરતી નથી એટલે હું છે ને આળા ન કરું, કેમ કે મારા હાટું રોટલો બનાવી નાખું જરૂરથી. ખોટું હાથે કરીને હેરાન થવું એવું ન કરાય. એના કરતાં રોટલો ઘડીને ખાઈ લેવાય. એટલે હું તો છે ને રોટલો ઘડી જ નાખું. બપોરે ઘડી નાખું ને રોટલો, એટલે સાંજે ને બપોરે 2 ટાણા મારે થઈ રહે. તો આજે છે ને આપણે ઓળો ને રોટલા જ કરવાના છે, કેમ કે રોટલી આજે નથી બનાવવાની, ઓળો છે ને એટલે. તો હવે ઓળો આપણે તેલ તો મેકી દીધું છે ને પછી મસાલા નાખીએ, તેલ આવે પછી ને બનાવી લઈએ ઓળો ને રીંગણાનો ઓળો ને રોટલા. તો એ જ મજા આવે. પણ અટાણે ઉનાળો છે એટલે બહુ કરીને મજા ન આવે, તો એ છતાંય બનાવીએ છીએ, કેમ કે રીંગણાનું શાક ઓછું ભાવે, ઓળો વધારે ભાવે એવું છે. તો હાલો બધાએ ઓળો ને રોટલા ખાવા.